વેલકમ ટુ માય ચેનલ। આજે તારીખ 14 સવારે 10:30-11 જેવું થઈ ગયું છે। કાલ રાત્રે સદર બજારમાં ગયા હતા, અતિશય ભીડ હતી, ધક્કામુક્કી ઊભા રહ્યો એટલે તમે આ દરવાજાથી ઓલા દરવાજા સીધા બહાર। કોણ પતંગ વેચવા વાળા છે ને કોણ લેવા વાળા છે કાંઈ ખબર જ નહોતી પડતી, અતિશય ભીડ હતી। મેં રીલ મૂકી છે, જો તમે ન જોઈ હોય તો જોઈ લ્યો। અને આજનો દિવસ કેવી રીતે જાય છે તે તમને બતાવી ઉત્તરાયણનો। અત્યારે આપણે આવી ગયા છીએ રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ ઉપર, જ્યાં અહર્મ ગ્રુપ દ્વારા જે સેવ એનિમલ ની જે અત્યારે ઉત્તરાયણને લીધે જે આખો એક ડોમ નાખીને જે સેવા આપવામાં આવે છે, તો આપણે એમના કમિટી મેમ્બર જે મલયભાઈ કોઠારી છે, આમ કઈ કેવી રીતે અરેન્જમેન્ટ છે, શું છે? કરુણા ફાઉન્ડેશન અને અહર્મ યુવા સેવા ગ્રુપ દ્વારા રાજકોટમાં અલગ અલગ 3 જગ્યાએ 150 ફૂટ રોડ ઉપર એટલે કે મોદી સ્કૂલ પાસે, બીજું ક્રિસ્ટલ મોલ અને ત્રીજું ઉમિયાજી ચોક, આ 3 જગ્યાએ પક્ષી બચાવો અભિયાન કરુણા અભિયાન અંતર્ગત પક્ષીઓને રેસ્ક્યુ કરી અને એમની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે। રાજકોટની અંદર ઘણી બધી જગ્યાએ અલગ અલગ રીતના પતંગ ચગાવે છે, લોકો મજા પણ માણે છે, પણ એની ક્યાંક ને ક્યાંક નાની મોટી સજા છે ને પક્ષીઓને થાય છે। એ પક્ષીઓ ને ઝાડ પર કે કોઈ અલગ અલગ જગ્યાએ એમને જ્યાં પણ ચાઇનીઝ દોરાનો ઉપયોગ જે અત્યારે અમુક અંતર્ગત કરવામાં આવે છે, એ અંતર્ગત પક્ષીઓની પાકમાં કે ક્યાંય પણ એમને જે હર્ટ થાય છે, જે એમને ઇન્જરી થાય છે, એ ઇન્જરી થાય છે। ત્યારબાદ રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં અમારા સંપર્ક નંબરથી અમારો કોન્ટેક્ટ કરે છે અને અમારા રેસ્ક્યુ ટીમ અને સેવકો ત્યાં જઈ પક્ષીઓને લઈ અને અહીં આવે છે અને ત્યારબાદ એને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે। તો આપણે આગળ વધીએ તો પેલા કેવી રીતે થાય છે? સૌથી પહેલા જયારે અમને ફોન આવે છે, જયારે કોઈ પણ ફોન આવે છે, ત્યારબાદ ફોન આવે ત્યારે ઉપરથી એરિયાને સંપર્ક કરી, એ જે તે પર્સનનો સંપર્ક કરી અને અમારી ટીમ છે, અમારી ટીમ આ રીતના કેજની અંદર લઈ અને જાય છે, ત્યાંથી પક્ષીઓને રેસ્ક્યુ કરી અને અમારા કેમ્પ સ્થળ ઉપર લઈ આવે છે। પક્ષીને લઈ આવ્યા પછી કઈ પ્રોસેસ છે? પક્ષીને લઈ આવ્યા પછી અમારી ટીમ જયારે પક્ષીને રેસ્ક્યુ કરે છે, ત્યારબાદ આ આખું એક સારવાર માટેની એક ઓપીડી ઊભી કરવામાં આવી છે। આ ઓપીડીમાં ડોક્ટર્સની તજજ્ઞોની ટીમ છે, જે ટીમ છે એ પક્ષીઓને તાત્કાલિક ટ્રીટમેન્ટ આપે છે। તો એના માટે વધારે માહિતી સાહેબ જણાવશે। કબૂતર આવે છે ઘાયલ થઈને, કેસ લઈને આવે છે, તે પછી અહીંયા ઉપર એને ફર્સ્ટ એડ બધું સારવાર એને પ્રોવાઈડ કરીએ છીએ। સારવાર થઈ જાય પછી તેને ત્યાં કેમ્પમાં રાખી દઈએ છીએ અને કાલથી વળી પાછું એનું ડ્રેસિંગ અને એ બધું કાલથી ચાલુ થશે। એ પાછું આપણે 2 હોસ્પિટલ છે, એક અહીંયા ગોંડલ ચોકડીએ છે, એક માધાપર ચોકડીએ છે, ત્યાં આપણે એનો રૂમ અલગથી બનાવ્યો છે, કેજ અલગ બનાવ્યો છે, ત્યાં ઘાયલ બધા પક્ષીઓ રાખીએ અને 10-15 દિવસ સુધી એની ટ્રીટમેન્ટ ચાલશે। પછી એની રીતે ઉઠતું થઈ જશે, પછી એની જાતે ઉપર ઓપન જ રાખ્યું છે, એટલે ઉઠતું થઈ જશે એટલે એની રીતે સ્વતંત્ર ટ્રીટમેન્ટ થઈ ગઈ પછી હવે આની શું પ્રોસેસ છે? ટ્રીટમેન્ટ થઈ ગયા પછી કરુણા ફાઉન્ડેશન અને અર્મ દ્વારા અલગ અલગ સારવારના કેન્દ્રો છે કે જે જગ્યાએ આજે આ કેજમાં રહીએ છે કે એમની વધારે કેર થઈ શકે। આવતીકાલથી જેટલા પણ પક્ષીઓ આજના દિવસે રેસ્ક્યુ કરવામાં આવ્યા હોય એ દરેક પક્ષીઓની વધારે સારી સારવાર માટે એ લોકોને 2 થી 3 કેન્દ્રો છે, પશુ દવાખાના છે અને કરુણા ફાઉન્ડેશન કેન્દ્રો છે, ત્યાં મૂકી અને તેની વધુ સારવાર કરવામાં આવે, જેથી કરીને એ વધુમાં વધુ ઝડપથી સાજા થઈ શકે એના માટે। તો શક્ય હોય તો તમારી 2 મિનિટની મજા માટે કોઈ પક્ષીનો જીવ ન લ્યો તેવી નમ્ર વિનંતી છે। અત્યારે રેસકોર્સ આવી ગયો છું અને તમે અહીંયા જોઈ શકો છો લગભગ 3 થી 4 હજાર જેટલી પબ્લિક પતંગ ઉડાડે છે અને મારા બ્લોગમાં તમે મેક્સિમમ જોયું હશે કે રેસકોર્સ એરિયા કવર કર્યો છે અને અત્યારે પણ તમે આ જે રીતે આગળ જોવો છો વિડીયોમાં, એમાં રેસકોર્સમાં લગભગ પતંગનો માહોલ જોવા મળી રહ્યો છે।